માતાજી ખેડૂત મિત્રો, આજે છે તારીખ 19 ફેબ્રુઆરી 2025। આજે આપણે 3D પ્લસ ટેકનોલોજી મશીનથી કુવાનો પોઈન્ટ જોવા માટે આવ્યા છીએ। નામ છે રમેશ ચેતરિયા, ગામ લાંબા, તાલુકો કલ્યાણપુર। આપણે વર્ષ દિવસ પહેલા આપણે અહીંયા 3D મશીનથી પોઈન્ટ જોયો હતો, અહીંયા બોર કર્યો હતો અને હવે આપણે કુવાનો પોઈન્ટ ગોતવાનો આપણે ભરતભાઈને બોલાવ્યા છે અને અહીંયા કુવાનો પોઈન્ટ આપી દીધો છે। થોડોક સમયમાં આપણે કુવો પણ ગાળવાનો છે અને બોરનું રિઝલ્ટ સારું મળ્યું બધા બોર કરતાં। અને બીજી એક ખાસ વિનંતી કે જે બોર આપણે મશીનથી જોયેલ કરેલ હોય એ પાણી ના આવે તો બુરવાનું નહીં, કારણ કે સિઝન ઉનાળામાં પાણી હોય નહીં, ચોમાસામાં જે પાણી વધારે હોય તો કદાચ તળી ખુલી જાય તો ચોમાસામાં આપણે સિઝનમાં બોર ચેક કરીને તો એની ખાસ આપણે ખબર પડે કે બોરમાં પાણી કેટલું આવે નહીં। ઓકે, આમાં રમેશભાઈ તમારે કેટલા ફૂટે પાણી આવ્યું હતું? આમાં 35 થી લઈને 50 બે પાણી આવ્યા। ઓકે, અને એક આવ્યું આપણે 80+માં। ઓકે, તો મિત્રો રમેશભાઈને આપણે વર્ષથી પહેલા અહીંયા દાર જોઈ ગયા હતા, ચોકડી ઉપર એમને રિપોર્ટ કાઢ્યો હતો અને ચોકડી ઉપર જ અમે દાર કરેલો છે, 270 ફૂટ દાર કરેલો છે। અત્યારે એને પાણી આ એરિયામાં જો કે ઓછું જ છે એટલે એમને પાણી અત્યારે કલાકે 20 મિનિટ હાલે છે, દર કલાકે 20 મિનિટ એને પાણી એકની લાઈન નું આવે રાખે છે। હવે એમને કૂવો કરવો છે, આમાં એમને 80 થી અંદરના એરિયામાં એને પાણી મળેલું છે એટલે એને 100 ફૂટ કૂવો કરવાની ગણતરી છે। હવે એમને ખ્યાલ નહોતું કે એમના ફ્રેક્ચર કઈ બાજુથી કઈ બાજુ નીકળે, એટલે આપણે ફ્રેક્ચર ફરી પાછા ગોતવા માટે આપણે આવ્યા છીએ। તો કૂવાનું એમને નિશાન 5 થી 6 ફૂટ દૂર આપેલું છે, એ જગ્યા